નમસ્કાર દર્શક મિત્રો, રોયલ નઝરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે એક મુહિમ ચાલે છે ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ એપિસોડ નંબર 5માં તમને આજે મૌધા તાલુકાના એવા કલાકાર સાથે હું તમને મુલાકાત કરાવું કે તેની રોમાંચક વાતો, તેમના સંઘર્ષની કહાની ખૂબ જ સાંભળવા લાયક છે। એ કલાકાર છે મૌધા તાલુકાના રૂપરા ગામના વતની કાનજીભાઈ ભોજાણી, જેઓ અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ખૂબ જ ધૂમ મચાવી રહેલ છે। તો ચાલો મિત્રો, આપણે તેમને મળીએ અને તેમની જાણીએ તેમની રોમાંચક વાતો। ચાલો મિત્રો। કેમ છો કાંતિભાઈ? મજામાં મજામાં। શું ચાલે છે કામકાજ? બસ અત્યારે જુઓ ને, મને આ જગ્યા પર આવ્યો છું અને મને ઘણી બધી ઉત્સાહથી આવ્યો છું। મને અમે વિલનનું રોલ કરવાનું બહુ શૂટિંગની મજા આવે છે। મિત્રો, આપણે તેમને એક સીધો પ્રશ્ન પૂછીએ કે કાનજીભાઈ, તમને એવું ક્યારે લાગ્યું કે હું એક કલાકાર બનવાની ક્ષમતા મારામાં રહેલી છે? કલાકાર તો જ્યારે હું 6ઠા 7મા 8મા ધોરણમાં આવ્યો ને, ત્યારે મને એવું લાગ્યું કે સારું, મને કે નાટક અંદર પહેલાં અંદર પ્રવેશ કર્યો એટલે નાટક અંદર મને આમ જોયું એટલે ગામડાવાળા કહે કે શું વાત કરવી, તમે નાટક અંદર તો ઘણું બધું યાર સારું, મારા પપ્પાને એમ કહેતા કે તમારો છોકરો નાટકમાં આટલું બધું સરસ રીતે ખેલ કરે છે। તો આ બધી મને થોડી થોડી એવું મળ્યું। પછી મને બીજું એમ થયું કે ત્યાં પછી આ મારો સારો બધો પડઘો જોઈ અને આખ્યાનવાળાએ પસંદ કર્યો। ત્યારે ફર્સ્ટમાં મેં ભાથીજી મહારાજના આખ્યાનમાં પઠાણનો રોલ કરેલો। અને જ્યારે હું પઠાણનો રોલ કર્યો, પહેલાં એકાદ વખત કર્યો, પછી બીજી વખતે એક ગામમાંથી બીજા ગામમાં આખ્યાન જોયું એટલે બીજા ગામવાળા જોવા માટે આવ્યા કે ભાઈ ફલાણા ગામમાં આખ્યાનનો રોલ કરવા માટે આવેલા, એ વ્યક્તિને આપણે જોવા જઈએ પઠાણનો કેટલો બધો રોલ મસ્ત રોલ કરે છે। જ્યારે હું રોલ કરતો, રોલ મારો પઠાણનો જ્યારે રોલ આમ આવે ને, જ્યારે હું આવવાની મારી આમ જે પીચ હોય ને, એ પીચ ઉપર જ્યારે હું આવતો ને, ત્યારે આમ લોકો આમ ઊભા થઈ જતા કે પઠાણ આવે છે। અને એવી મારી પીચ હતી તો આમ હું આવતો ને તો આમ પઠાણ જેવો બી લાગતો અને આમ મને એવી મજા આવતી। એવો મારો આવા બધું મેં ઘણા બધા, ત્યાર પછી મેં વિચારો કરતા પછી મેં બધું આવા મને વિલનનો મનમાં એમ થયું કે સારું કંઈક મારે અહીં આગળ જવું છે, કંઈક મારી પ્રસ્તુતિ કરવી છે, આગળ જવું છે અને કંઈક નવું કરવું છે, જેથી કરીને મને અત્યારે તો ગામડાવાળા જોવે છે પણ મને આખું ગુજરાત જોવું જોઈએ, આપણે આખો દેશ બી જોવો જોઈએ અને વિદેશમાં પણ આપણા લોકોને જોવા જોઈએ, એવું મારું મનમાં બરાબર મને એવી જાગૃતિ થઈ। પછી મને થોડે નાના નાના ટુકડા બનાવતો, એમાં મને પહેલો ફર્સ્ટમાં મને ચાન્સ આપવાવાળા, પહેલાં તો મેં મને પહેલાં ફર્સ્ટમાં ચાન્સ આપ્યો તો એક અમારો જે અમારા ગામ જ છે એ ભાઈનો સ્ટુડિયો છે, બરાબર, આરકે સ્ટુડિયોવાળાએ, પણ મને એમાં થોડી મજા ઓછી આવી। પછી ત્યારે મને તરત જ એક ભાઈ એવા મળી ગયા કે જેમનું નામ આજે અમે એ સ્ટ્રીમ અમારે અત્યારે જે ચેનલ ચાલી રહી છે એ ચેનલ રોયલ નઝીર, એ એમને ઘણા બધી અમારી પ્રગતિ કરાવી છે અને ઘણા બધા એમને આગળ લઈ ગયા છે, બરાબર, એમાં ઇન્સ્ટામાં, યુટ્યુબમાં, અને ત્યાર પછી અમે એમના લીધે એ ચેનલને લઈ અને અમે આજે ઘણા બધા આગળ છીએ અને ઘણા બધા મેં નાના જો કે વિલનના રોલ કર્યા છે, બરોબર છે, બરાબર, અને વિલનનો રોલ એવો કર્યો છે કે લોકોની જોવાની પણ જાગૃતિ થાય છે કે ભાઈ આ કોણ છે એમ। તો આજે તમે મારો પરિચય કરાવ્યો છો એટલે કોઈ પણ માણસને ખબર પડે કે આ વ્યક્તિ કોણ છે એમ। કાનજીભાઈ, તમે આજે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તો તમને આજે કેવું લાગે છે? મને તો આજે ઘણી બધી આમ લાગ્યું કે તમે મને આજે એવું લાગ્યું કે સારું મને આજે આમ કંઈક મારી હજુ પણ પ્રગતિ થાય એવું લાગે છે એમ। કારણ કે આજે જો આજે તમે મારે જે ઇન્ટરવ્યૂ લો છો એના કેટલા બધા દર્શકો જોવાના, ઘણા બધા દર્શકો જોશે અને એમને એમ થશે કે આમાં નિહાળશે કે ભાઈ આ વિલન તો જે વિલનનું પાત્ર છે એ આ ભાઈ છે એમ, એટલે એ રીતે અમને નિહાળી શકે અને અમને નામથી ઓળખી પણ શકે। મિત્રો, અત્યાર સુધી લોકો એમ સમજતા હતા કે ઇન્ટરવ્યૂ હંમેશા કોઈ કલાકાર તેની નામના બહુ મોટી થઈ જાય કે સેલિબ્રિટી થઈ જાય તો તેનો જ ઇન્ટરવ્યૂ લેવા માટે તમામ ચેનલોવાળા તેના ઘર સુધી દોડી જતા હોય, પણ આપણી આ જ એક ચેનલ એવી છે કે સામાન્ય કલાકાર જે ગામડામાં રહેતો હોય કે ખેતરમાં રહેતો હોય, પણ તેનામાં જો કલાકારનો ગુણધર્મ હોય, એવા તમે કોઈ બી કલાકારને જાણતા હોય તો તમે અમને કોમેન્ટ કરો, અમારી ટીમ તેમનો ઇન્ટરવ્યૂ કરવા માટે પહોંચશે। કાનજીભાઈ, અત્યારે તમને મારા દર્શક મિત્રો યુટ્યુબ તથા ઇન્સ્ટાગ્રામ ચેનલ પરથી જોઈ રહ્યા છે, તો દર્શક મિત્રોને તમે શું સંદેશ આપશો? મારા દર્શક મિત્રોને મારે એટલી નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ રોયલ નઝીર ટીમને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બનતા કોશિશે આગળ અમે જઈ શકીએ એવી અમારી અભિલાષા છે। જય હિન્દ,
અને જય ભારત. મિત્રો, આ હતા કાનજીભાઈ ભોજાણી, જેઓ કે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે તેમની રીલ્સ ખૂબ ધૂમ મચાવી રહી છે. તો મિત્રો, તમે આ કલાકારને સપોર્ટ કરજો. કાનજીભાઈ તેમના કામમાં ખૂબ જ વ્યસ્ત છે, છતાં પણ તેમણે તેમનો કિંમતી સમય આ ચેનલમાં આપ્યો છે. તેના બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.